નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલાની આ YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈએ છીએ તત્વોના અલગીકરણ માટેના સિદ્ધાંતો, પ્રક્રમો. કઈ રીતે તમે ધાતુનું મોસ્ટ ઓફ જોશો આપણે આમાં કે ધાતુને કઈ રીતે અલગ કરી શકો. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે એલિંગમ ડાયાગ્રામ એના વિશે એક અલગ લેક્ચર બનાવશું આપણે. તો આજે આપણે એ વસ્તુ જોવાનું છે, ખૂબ જ મહત્વની બાબત છે. આના પરથી તમને 1 માર્ક 2 માર્કમાં પ્રશ્નો પૂછાય છે. તો એલિંગમ ડાયાગ્રામ શું છે, શા માટે તેનો ઉપયોગ છે અને કઈ રીતે તમે તેનો ઉપયોગ કરી શકો. બરાબર, કે પ્રેક્ટિકલી આપણે કઈ રીતે તેનો ઉપયોગ કરી શકીએ. અને એલિંગમ ડાયાગ્રામ મિત્રો આખો જે કર્વ છે, આલેખ છે, પ્રેક્ટિકલ ડેટા ઉપર બેઝડ આખો કર્વ છે કે એમાં જેટલા પણ ડેટાની જે માહિતી જે આપેલી છે બધી કેવી છે, પ્રેક્ટિકલ, પ્રાયોગિક રીતે આખી પ્રાયોગિક માહિતી લીધેલી છે. સૌપ્રથમ મિત્રો જોઈએ આપણે કે એલિંગમ ડાયાગ્રામની જરૂર શા માટે પડે છે. તો તત્વોના આપણે અલગીકરણ માટેના સિદ્ધાંતોમાં આપણે આગળ એવી વાત કરી હતી કે આપણે કેવી અયસ્ક પસંદ કરીએ, કે કેવી કાચી ધાતુ પસંદ કરીએ, કે જે ઓક્સાઇડ સ્વરૂપની કાચી ધાતુ કે અયસ્ક આપણે પસંદ કરીએ છીએ. મિત્રો ઓક્સાઇડ મતલબ શું તો કે MO પ્રકાર. અહીંયા M શું છે તો કે M એ ધાતુઓ છે અને ઓક્સિજન O એટલે ઓક્સિજન છે. તો આ ધાતુનો શું કહેવાય, આને આ જે આખું છે તેને શું કહેવાય, ધાતુ ઓક્સાઇડ. તો ધાતુ ઓક્સાઇડ વાળી અયસ્ક આપણે પસંદ કરીએ છીએ, અથવા તો તેને જો ઓક્સાઇડમાં ના હોય તો આપણે તેને ઓક્સાઇડમાં પરિવર્તિત કરીએ છીએ. આ આપણે આગળના લેક્ચરમાં અહીંયા સુધી જોઈ લીધું હતું કે કોઈ પણ ધાતુ સલ્ફાઇડ સ્વરૂપમાં હોય તો આપણે જોયું હતું કે સલ્ફર ડાયોક્સાઇડ મુક્ત કરે તો પર્યાવરણ માટે હાનિકારક છે. તો આપણે એને પસંદ કરતા નથી. આપણે કેવી કાચી ધાતુ પસંદ કરીએ કે જે ઓક્સાઇડ સ્વરૂપમાં છે, MO સ્વરૂપમાં છે. બરાબર, ધાતુ ઓક્સાઇડ સ્વરૂપમાં હોય તેની પસંદગી કરીએ છીએ. આની પસંદગી શા માટે કરીએ તો કે અહીંયાથી ઓક્સાઇડ ધાતુનો ઓક્સાઇડ છે તેમાંથી ઓક્સિજન દૂર થઈને તમને શું મળશે, મેટલ. બરાબર, વના આપણે સંતુલિત કરવા માટે મૂક્યું છે. પણ અહીંયાથી ઓક્સિજન દૂર થઈને તમને શું મળશે, આ જે અહીંયા M મળ્યું આ શું હશે, તમારી શુદ્ધ ધાતુ. તો આ જે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા છે, બરાબર, આપણે ઓક્સાઇડમાંથી સિમ્પલ મેટલમાં કન્વર્ટ કરવું હશે, મેટલમાં ફેરવવું હશે, તો ઓક્સિજન દૂર કરવા માટે આપણે શું પ્રક્રિયા કરીએ તો કે રિડક્શન. આ વસ્તુ આપણે આગળ જોઈ ગયા છે કે તમારે ઓક્સિજન દૂર કરવો છે તો તમે રિડક્શન કરશો તો તમને તેમાંથી ઓક્સિજન દૂર થાય અને તમને શું મળશે, ધાતુ. તો આ રિડક્શન કરવા માટે રિડક્શન કર્તાનો ઉપયોગ થાય છે. બરાબર, અહીંયાથી જો મિત્રો આપણું ચાલુ થશે એલિંગમ ડાયાગ્રામની શરૂઆત કે રિડક્શન કર્તાના પસંદગી માટે આપણે એલિંગમ ડાયાગ્રામનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, એવું પૂછે કે એલિંગમ ડાયાગ્રામ છે તેને મુખ્ય કામ શું છે તો કે રિડક્શન કર્તાની પસંદગી. બરાબર, યોગ્ય રિડક્શન કર્તાની પસંદગી. આ છે તેનો મુખ્ય એપ્લિકેશન છે. આપણે કહીએ ને કાર્ય. એલિંગમ ડાયાગ્રામથી શું કામ થાય તો કે એલિંગમ ડાયાગ્રામની મદદથી તમે યોગ્ય રિડક્શન કરતા ગોતી શકો, મેળવી શકો. બરાબર, આપણે અહીંયા જોશું કે ઓક્સાઇડમાંથી તમારે શુદ્ધ ધાતુ મેળવી છે તો ઓક્સિજનને તો દૂર કરવો જ પડશે. તો ઓક્સિજન દૂર કરવા માટે ઘણી ધાતુના રિડક્શન કરતાની જરૂર પડે છે. તો એવી ધાતુ માટે રિડક્શન કરતા કયો સારો પડશે, ક્યાં રિડક્શન કરતાનો ઉપયોગ કરશો તો ઓછા તાપમાને પ્રક્રિયા થઈ જશે,
તો આ માહિતી આપણને મળશે એલ્યુમિનિયમ આકૃતિ પરથી મળશે. આટલું સમજાઈ ગયું મિત્રો કે એલ્યુમિનિયમ ડાયાગ્રામની જરૂર શા માટે પડે છે આપણે. તો હવે જોઈએ કે એલ્યુમિનિયમ ડાયાગ્રામ છે શું, કોના વિરુદ્ધ કોનો ગ્રાફ છે. તો એલ્યુમિનિયમ ડાયાગ્રામ મિત્રો ડેલ્ટા G નોટ વિરુદ્ધ T, બરાબર, કે ડેલ્ટા G નોટ વિરુદ્ધ T નો આલેખ છે. આ ડેલ્ટા G નોટ શું હશે? મુક્ત ઊર્જા ફેરફાર. અને T હશે અહીંયા તાપમાન. તો પેલા તો આ આલેખ x અક્ષ ઉપર અને y એક્સિસ ઉપર છે તમને બતાવશે. ડેલ્ટા G નોટ ના મૂલ્યો છે તો y એક્સિસ ઉપર લેવામાં આવશે અને T ના મૂલ્યો જે છે તે x એક્સિસ ઉપર લેવામાં આવશે. અને આ જે ગ્રાફ પર છે અહીંયા મિત્રો યાદ રાખજો કે ડેલ્ટા G નોટ જે છે તે f આવશે અહીંયા. f એટલે શું થશે તો કે ફોર્મેશન, બરાબર. અહીંયા f શેનો હશે? ફોર્મેશન નો. ફોર્મેશન એટલે બનવું. પણ કોનું બનવું? તો કે જ્યારે ધાતુમાંથી ધાતુ અને ઓક્સિજન આ બંને મળી અને ધાતુ ઓક્સાઇડ બનાવે છે. આ જે પ્રક્રિયામાં મુક્ત ઊર્જાનો ફેરફાર થાય છે તેનો ઉપયોગ તમે ગ્રાફમાં કરવાનો છે, બરોબર. અહીંયા જે ઊર્જાનો ફેરફાર થશે ડેલ્ટા G નોટ F, આ બિંદુ આપણે y એક્સિસ ઉપર લેશું કે જ્યારે ધાતુમાંથી ધાતુનો ઓક્સાઇડ બને છે ત્યારે મુક્ત ઊર્જાનો ફેરફાર એને આપણે y એક્સિસ ઉપર એલ્યુમિનિયમ ડાયાગ્રામમાં લેશું. તો જોઈએ આપણે હવે ગ્રાફ. આપણે વાત કરી હતી y એક્સિસ ઉપર લેશું આપણે ડેલ્ટા G નોટ અને અહીંયા લેશું T તાપમાન x એક્સિસ ઉપર. તો ડેલ્ટા G નોટ છે આપણે એક અક્ષ લેશું કે અહીંયા જે ડેલ્ટા G નોટ નું મૂલ્ય છે તે કેવું આપેલું છે? 0, બરાબર. ડેલ્ટા G નોટ = 0 કે જ્યારે આ એક એવું પ્લેસ છે કે અહીંયા ડેલ્ટા G નોટ ની મૂલ્ય કેવું હશે? 0. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયાથી ઉપર જાશો તો તમને બધી કેવી મળશે? ધન વેલ્યુ. ને અહીંયાથી નીચે આવશો તો અહીંયા બધું કેવું મળશે? ઋણ વેલ્યુ મળશે, બરાબર. અહીંયા મળશે તમને ધન અને આ જે ગ્રાફ છે 0 ની નીચે તમને મળશે ઋણ વેલ્યુ મળશે, બરાબર. માઈનસમાં નીચે જાઓ તો માઈનસમાં કેવી થતી જશે? વધતી જશે નીચે. તો હવે આપણે કોઈ પણ એક ધાતુ માટે ઉદાહરણ લઈએ. માનો કે કોઈ એક ધાતુનો ગ્રાફ છે આવી રીતે તમને મળે છે. કોઈ એક ધાતુ લઈ લીધી તમે તો આ જે ગ્રાફ છે તમને આવી રીતે મળે છે. તો આ જે ગ્રાફ છે એના મિત્રો જોઈ શકો છો અહીંયા બે પાર્ટ પડે છે. એક પાર્ટ તો કે અહીંયા જે આ ડેલ્ટા G = 0 છે એની ઉપરનો પાર્ટ છે. અને બીજો જે પાર્ટ છે તે ડેલ્ટા G નોટ = 0 ની નીચેનો પાર્ટ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આના ઉપરની બાજુ આટલો જે ગ્રાફ છે અહીંયા ડેલ્ટા G નોટ ની વેલ્યુ કેવી હશે? ધન હશે. અને અહીંયા જે ડેલ્ટા G નોટ ની મૂલ્ય આ 0 થી નીચે જે આટલો ગ્રાફ છે તો આટલા સમય માટે તેની વેલ્યુ કેવી હશે? કોની? તો કે ડેલ્ટા G નોટ F. તો આ કોઈ પણ એક ધાતુ માટે તમે પ્રક્રિયા લો છો. આપણે આને બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. આ જે ભાગ છે તેને આપણે A ભાગ કહીએ, આ ઉપરનો ભાગ છે તેને B ભાગ કહીએ. તો જોઈએ આપણે કઈ રીતે ફેર પડે છે. તો A ભાગ માટે તમે પ્રક્રિયા લખો તો ડેલ્ટા G નોટ શું છે? આપણે આગળ વાત કરી હતી તો કે ધાતુમાંથી ધાતુ ઓક્સાઇડ બને ત્યારે મુક્ત થતી ઊર્જા, મુક્ત ઊર્જા. તો ધાતુમાંથી અહીંયા જુઓ તમે M + O2 અને એમાંથી શેમાં ફેરફાર થવો છે? MO. આપણે અહીંયા પ્રક્રિયા બેલેન્સ કરવા માટે બના લખીએ છીએ. ધાતુમાંથી ધાતુ ઓક્સાઇડમાં કન્વર્ટ થાય આપણે એ પાર્ટ નીચેના ભાગની વાત કરીએ છીએ. તો
ડેલ્ટા G નોટ છે આનું કેવું મળે છે નેગેટિવ એટલે કે ઋણ મળે છે તો ડેલ્ટા G ની વેલ્યુ જ્યારે ઋણ હોય ત્યારે તમે કહી શકો કે આ જે પ્રક્રિયા છે તે કેવી થાય છે આપમેળે સ્વયંભૂ થતી પ્રક્રિયા છે આ વસ્તુ યાદ રાખજો મિત્રો કે ડેલ્ટા G નોટ અથવા તો ડેલ્ટા G નું મૂલ્ય જ્યારે ઋણ મળે છે તો ડેલ્ટા G નું મૂલ્ય જ્યારે ઋણ હોય ત્યારે પ્રક્રિયા કેવી હશે સ્વયંભૂ થતી હશે સ્વયંભૂ પ્રક્રિયા આપણે આગળ પણ વાત કરી હશે કે જ્યારે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હોય ત્યારે પ્રક્રિયા કેવી થતી હોય સ્વયંભૂ તો અહીંયા ધાતુમાંથી ધાતુનો ઓક્સાઇડ સ્વયંભૂ રીતે બની જશે પણ આપણે શું જોતું છે આપણે તો ઓક્સાઇડ વાળી ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મળવી જોઈએ એ આપણો મુખ્ય કામ છે તો અહીંયા તમે પ્રક્રિયાને ઉલટાવી નાખો કે આપણું કામ શું છે તો કે એમાંથી શું મેળવવા છે આપણે મુખ્ય ધાતુ અને ઓક્સિજન છૂટો પડશે ગેસ બરાબર તો આપણે તો આ પ્રક્રિયા જોતી છે તો થર્મોડાયનેમિક્સ નો નિયમ છે મિત્રો તમે આ પ્રક્રિયા નિવસ કરી તો આની જે એન્થાલ્પી છે ઊર્જા છે તેનું મૂલ્ય કેવું થઈ જાય ઊંધું થઈ જાય આનું જે મૂલ્ય આવશે કેવું આવશે ધન થઈ જશે તો અહીંયા તમે જોશો કે એ પાર્ટ છે તેમાં ધાતુમાંથી ધાતુનો ઓક્સાઇડ તો સ્વયંભૂ રીતે બની જાય છે આપમેળે બની જાય છે પણ ધાતુ ઓક્સાઇડમાંથી જો તમારે ધાતુ મેળવવી હોય તો પ્રક્રિયા સ્વયંભૂ થશે નહીં કારણ કે ડેલ્ટા G નું મૂલ્ય કેવું મળે છે તો ધન મળે છે તો અહીંયા આ પ્રક્રિયા સ્વયંભૂ થશે નહીં હવે આપણે પાર્ટ બી ની વાત કરીએ બરાબર નિરાતે સમજો મિત્રો ખૂબ જ મહત્વનો ટોપિક છે બી ની વાત કરીએ આપણે તો કે 0 થી ઉપરની વાત છે તો ડેલ્ટા G નોટ અગેન ધાતુમાંથી ઓક્સિજન મળી અને મેટલ ઓક્સાઇડમાં કન્વર્ટ થશે તો અહીંયા જ્યારે ડેલ્ટા F છે G નોટ આનું મૂલ્ય કેવું છે ઋણ છે અહીંયા જોઈ શકો છો કે ધાતુ ઓક્સાઇડ અહીંયાથી જ્યારે ઉપરની વાત કરીએ આપણે ત્યારે ડેલ્ટા G નોટ નું મૂલ્ય 0 થી ઉપર છે સોરી કે ધન છે મિત્રો બરાબર કે 0 થી ઉપર છે તો ધાતુમાંથી ધાતુ ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા આ એક પોઈન્ટ થી ઉપરની બાજુ જ્યારે વિચારશો તમે ત્યારે કેવી ધન છે એટલે આપમેળે થશે નહીં તો હવે આપણે બીજી પ્રક્રિયા છે કે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ તો એમો માંથી શેમાં કન્વર્ટ થાય આ મેટલ બરાબર એમ એટલે શું છે અહીંયા ધાતુ અને પ્લસ શું બળ તમને બનાવ તો પ્રક્રિયા ઉલટાવી નાખીને અહીંયા ડેલ્ટા G નોટ નું મૂલ્ય કેવું થશે મિત્રો તમે જોઈ શકો છો કે ઋણ થશે નેગેટિવ થશે આ વસ્તુ આપણે જોઈએ છે કે જ્યારે ધાતુના ઓક્સાઇડમાંથી આપણે ધાતુ મેળવીએ છીએ તો એ સરળ ક્યારે રહેશે કે જ્યારે પ્રક્રિયા કેવી થાય આપમેળે થાય તો આપમેળે પ્રક્રિયા થવા માટે ડેલ્ટા G નોટ નું મૂલ્ય કેવું ઋણ હોવું જરૂરી છે ડેલ્ટા G નું મૂલ્ય તો જે ઉપરનો ભાગ છે એટલે કે આ પોઈન્ટ થી આ જે 0 વાળો પોઈન્ટ છે આનાથી ઉપરનો ભાગ છે આના માટે તમે એવું કહી શકશો કે આ બાજુ જ્યારે તો અહીંયા જો આ પોઈન્ટને તમે નીચે ટચ કરાવશો તો આ અક્ષ ઉપર જે તાપમાન મળે માનો આને આપણે T1 કહીએ તો તમે એવું કહી શકો આ તારણ પરથી કે T1 કરતા વધારે તાપમાન જ્યારે હશે અથવા તો T1 કરતા વધારે તાપમાને ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી સરળ રહેશે કોઈ પણ ધાતુ માટે કે આ જે પોઈન્ટ છે એનાથી ઉપર એટલે કે આ જે તાપમાન છે આ તાપમાનથી વધારે તાપમાન જ્યારે તમે આપશો ત્યારે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ સરળતાથી બની જશે આપમેળે બની જશે અને આ તાપમાન છે એનાથી નીચું તાપમાન એટલે કે આ બાજુની વાત છે તો આ તાપમાનથી નીચા કોઈ પણ તાપમાને એ માટે જોઈએ આપણે કે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ સ્વયંભૂ બનશે નહીં આ મુખ્ય બાબત આપણે સમજવાની છે આ બરાબર આ તો આપણે જનરલ એક્ઝામ્પલ લીધું અને આપણે અલગ અલગ ધાતુના ઉદાહરણ લઈને પણ સમજશું પણ તમારે અહીંયા સમજવાનું છે કે આ તાપમાન અને ડેલ્ટા G ની મૂલ્ય કઈ રીતે ધન અને ઋણ થાય તો તમને ઓક્સાઇડમાંથી ધાતુ તમે સરળતાથી મેળવી શકો તો જોઈએ આપણે હવે ઉદાહરણ દ્વારા આ વસ્તુ તમને સમજાવી દઈશું
લઈશું અહીંયા એલિમેન્ટ ડાયાગ્રામ. તો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ બરાબર. આ જે તાપમાન અહીંયા જે ડેલ્ટા જી ની વેલ્યુ કેવી હશે, આનાથી ઉપર ધન હશે, એનાથી નીચે ઋણ હશે. તો હું તમને એક્ઝામ્પલ આપું એમ કે મિત્રો કે એક Ag2O, આ તેનો એક્ઝામ્પલ છે Ag2O. બીજું એક એક્ઝામ્પલ આપું તમને Hg, મર્ક્યુરી ઓક્સાઇડ. HgO. અને ત્રીજું એક આપણે ઝિંક નું ઉદાહરણ લઈશું બરાબર, ઝિંક ઓક્સાઇડ. આ શેનું છે, ઝિંક ઓક્સાઇડ નું ઉદાહરણ છે. આ ગ્રાફ તમને એલિમેન્ટ ડાયાગ્રામમાં પણ ઝિંક નો આપેલો છે, ઉપરના બે આપેલા લિંક. તો આપણે અહીંયા હવે શીખશું કે કઈ ધાતુ માટે રિએક્શન કરતાની જરૂર છે અને શા માટે છે. બધી ધાતુના ઓક્સાઇડ લેવા નહીં હોય એના માટે રિડક્શન કરતાની જરૂર હોય. એનું રિડક્શન તો આપમેળે તાપમાનમાં અમુક બધાનો કોઈ સંબંધ નહીં થશે. તો આપણને એ તો ખબર હોવી જોઈએ ને કે કઈ ધાતુના ઓક્સાઇડ માટે રિડક્શન કરતા જરૂરી છે અને કઈ ધાતુના ઓક્સાઇડ માટે રિડક્શન કરતા જરૂરી નથી. તો આ સમજવા માટે આ ઉદાહરણ અહીંયા આપણે લઈશું. તો અહીંયા આપણને આગળના ઉદાહરણ પ્રમાણે જોઈ શકીએ કે અહીંયા માનો કે આપણે આ જે પોઈન્ટ છે Ag2O માટે, એના માટે આપણે તાપમાન સાથે જોડીએ તો અહીંયા એક તાપમાન કંઈક લઈએ આપણે T1. AgO માટે લઈએ અહીંયા કહી દઈએ આપણે T2 અને Zn માટે લઈએ ઝિંક ઓક્સાઇડ માટે, આને કહીએ આપણે T3. ગ્રાફ ઉપરથી મિત્રો એટલી ખબર પડે આપણને કે જ્યારે Ag2O છે એને તમે તાપમાન આપશો કેટલું, તો કે T1 જેટલું. તો T1 જેટલું તમે તાપમાન આપો છો ત્યારે એનો ગ્રાફ ઉપર જતો રહે છે, ડેલ્ટા G નો થી 0 થી ઉપર જતો રહે છે. આપણે જોયું હતું કે આ તાપમાનથી જ્યારે વધારે એને તાપમાન આપવામાં આવે ત્યારે ઓક્સાઇડનું સરળતાથી ધાતુમાં પરિવર્તન થઈ જાય છે. તો આને તમે Ag2O ને તાપમાન આપશો તો આ તમારે શેમાં થઈ જશે, Ag માં, અને પ્લસ તમને શું મળશે, O2 વાયુ છૂટો પડશે બરાબર. હવે બીજા Hg નું લઈએ આપણે HgO. તો HgO ને તમે અમુક તાપમાન આપશો, અહીંયા આના માટે આપણે T1 જરૂરી છે, આના માટે કેટલું છે T2 જરૂરી છે, અહીંયા આપણે લખ્યું છે. તો Hg માંથી શેમાં કન્વર્ટ થાય, Hg માં, અને પ્લસ O2 વાયુ કેવો થાય, છૂટો પડશે, રિલીઝ થશે. એની આ વસ્તુ આપણે ઝિંક માટે લઈએ, ઝિંક ઓક્સાઇડ. તો ઝિંક ઓક્સાઇડ માટે તમે તાપમાન આપશો T3 જેટલું, તો અહીંયાથી ઝિંક અને પ્લસ શું બનશે, ઓક્સિજન વાયુ છૂટો પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે થિયોરેટિકલી પોસિબલ છે કે કોઈ પણ ધાતુને એનું આ જે તાપમાન છે અહીંયા તમારે આ તાપમાને આ તાપમાનથી વધારે તાપમાન, બરાબર, આ તાપમાન તો તેનાથી વધારે તાપમાન આપશો એટલે તેનું રિડક્શન થઈ અને તમને ધાતુ મળશે. પણ પ્રાયોગિક રીતે તમે વિચારો મિત્રો કે અહીંયા HgO અને Ag2O અને HgO આ બંને માટે તાપમાન જુઓ તમે કેવું છે, તાપમાનનું મૂલ્ય કેવું છે, નાનું છે અથવા તો ઓછું હોઈ શકો તમે. ત્યાં તો શરૂઆત જ છે, તાપમાન T1 અને T2 આ બંને અનુક્રમે Ag2O અને HgO માટેના તાપમાન છે, આનાથી વધારે તાપમાન રિડક્શન થઈ જશે. તો આ બંનેના કેવા તાપમાન છે, ઓછા છે. એટલે આને તમે સૈદ્ધાંતિક પ્રેક્ટિકલ રીતે તમે આને હીટ આપશો, તાપમાન વધારશો, તો આટલું તાપમાન આપશો એટલે એમાંથી સરળતાથી Hg અને Ag માં તમને શુદ્ધ મેટલ મળી જશે, બરાબર. આ શું હશે, આ ધાતુઓ છે તમારી શુદ્ધ. તો અહીંયા તો તમે સૈદ્ધાંતિક રીતે મેળવી શકશો કે ઓછું તાપમાન છે, તમે પ્રેક્ટિકલી આનો ઉપયોગ કરી શકો. પરંતુ ઝિંક માટે જો સૈદ્ધાંતિક રીતે થઈ શકે, થિયોરેટિકલી તમે એને આટલું તાપમાન આપો તો એમાંથી ઓક્સાઇડમાં પરિવર્તિત, ઓક્સાઇડમાંથી ધાતુમાં પરિવર્તન થઈ જાય, ઓક્સિજન વાયુ છૂટો પડી જાય. પરંતુ આ જે તાપમાનનું મૂલ્ય છે T3 એ કેવું હશે, ઘણું જ વધારે, બરોબર, 2000 કે
જરૂર પડે. તો પ્રેક્ટિકલી જ્યારે આટલું બધું તાપમાનની જરૂર પડે તો તેને પ્રેક્ટિકલી કરવું કેવું પડે, અઘરું પડે, વધારે ખર્ચો થાય. આપણે અહીંયા એની વાત, આપણે અહીંયા ઇન્ડસ્ટ્રીની વાત કરવાની છે. ઔદ્યોગિક રીતે કેવું સરળ પડે, સસ્તું કેવું પડે, તો કે ઓછા તાપમાન વાળા જે છે એનું તો સરળતાથી થઈ જશે, પણ જે વધારે તાપમાન વાળા છે એના માટે રિડક્શન કરતાની જરૂર પડશે, કારણ કે આટલું બધું તાપમાન પ્રેક્ટિકલી કરવું અઘરું પડે. એટલા માટે રિડક્શન કરતાનો ઉપયોગ થાય કે આટલા બધા તાપમાન કરતા ઓછા તાપમાને જો આનું રિડક્શન થઈ જાય ઝિંકનું, એવી કંઈક આપણે પદ્ધતિ મળે તો આપણે સરળતાથી તેનું કરી શકીએ. બાકી આટલું બધું તાપમાન કેવું થશે, ઘણું વધારે તાપમાન. આ Fe વાળા ઉદાહરણમાં જોશું આપણે, આ લોખંડ, એના માટે તેનું તાપમાન ઘણું બધું વધારે છે, એના માટે આપણે રિડક્શન કરતાનો ઉપયોગ કરશું. તો અહીંયાથી આપણને એ ખબર પડે કે આ બે વસ્તુ જુઓ તમે, Ag2O અને HgO એવી ધાતુઓ કે જેનું રિડક્શન ઓછા તાપમાને થઈ જશે, એટલે કે ધાતુ ઓક્સાઇડ માંથી ધાતુ ઓછા તાપમાને મળે તો તેના માટે રિડક્શન કરતા ની જરૂર નથી. આવું તમે કહી શકો કે એવી ધાતુઓ છે કે જેના ઓક્સાઇડમાંથી ધાતુઓ છે તે ઓછા તાપમાને મળી જાય છે, તો તેના માટે રિડક્શન કરતાની કોઈ જરૂર છે નહીં, એ તમને ઓછા તાપમાને મળી જાય છે. પરંતુ એવી ધાતુઓ, આ Zn જેવી ધાતુઓ કે જેમાંથી ઝિંક ઓક્સાઇડમાંથી Zn તમારે મેળવવું હોય ધાતુ, તો ખૂબ જ ઊંચું તાપમાન આપવું પડે છે. આ ખૂબ જ જે ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રૂપાંતરણ કરવા માટે ખૂબ જ ઊંચું તાપમાન જરૂરી હોય, તો તેમના માટે રિડક્શન કરતાની જરૂર હોય છે. રિડક્શન કરતા શું કરશે મિત્રો, તો કે આજે આટલું બધું તાપમાન જોઈએ છે ને એના બદલે ઊંચું તાપમાન થઈ જશે. આપણે આગળ સમજશું રસ્તો, પણ અહીંયાથી તમે આ પોઈન્ટ માટે કહી શકો કે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ વધુ તાપમાને, અથવા અહીંયા તમે ઊંચા શબ્દ વાપરી શકો, ઊંચા તાપમાને મળે તો મળતી હોય તો તેના માટે રિડક્શન કરતા ની જરૂર પડે છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, આ કે કઈ ધાતુના ઓક્સાઇડ માટે, કઈ ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે રિડક્શન કરતાની જરૂર પડે અને કઈ ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે રિડક્શન કરતાની જરૂર નથી. બરોબર? તો આ બે પોઈન્ટ છે તે ખાસ તમે લખી લો, એના પછી આગળ આપણે જોઈએ. લખી લીધો છે મિત્રો તમે, તો વિડિયો પુશ કરીને પણ લખી શકો છો. જોઈએ આપણે હવે કે રિડક્શન કરતાની, હવે આપણે કોની વાત કરવાની છે કે એવી ધાતુની જ વાત કરશું કે જેના માટે રિડક્શન કરતાની જરૂર હોય. તો રિડક્શન કરતાની જરૂર હોય તો રિડક્શન કરતા ઘણા બધા છે, તો એમાંથી આપણે કઈ રીતે ઓળખી શકીએ? તમને જે ટેક્સ્ટબુકમાં ગ્રાફમાં આપેલા છે, કાર્બન છે, કાર્બન મોનોક્સાઇડ છે, તો આ બધાનો ઉપયોગ કઈ રીતે તમે કરી શકો એ આપણે હવે જોઈશું. કરતાની પસંદગી.
એટલે આપણે અહીંયા એક એક પાર્ટ અલગ કરીને તેને જોઈએ છે. તો અહીંયા જોઈ શકો છો મિત્રો તમે અગેન આપણે ડેલ્ટા G નોટ અને T એનો ડાયાગ્રામ માટેનો ગ્રાફ જોઈશું. હવે તમને તેમાં આવી રીતે આપેલ છે. ત્રણ અલગ અલગ રિડક્શન કરતા તમને આપેલા છે. એને આપણે નામ આપી દઈએ. આને x નામ આપીએ અને y નામ આપીએ અને આને z નામ આપીએ. તો આ નીચેનો જે રિડક્શન કરતા છે એ કયો આપેલો છે તમને? કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ. તો અહીંયા જુઓ મિત્રો કાર્બનમાંથી જેમાં કન્વર્ટ થયું કાર્બન મોનોક્સાઇડમાં, બરોબર? તો ઓક્સિડેશનમાં કન્વર્ટ થયું ને તો એના માટે ડેલ્ટા છે, બરોબર? કે આની સાથે ઓક્સિજન મળી અને શું બન્યું? કાર્બન મોનોક્સાઇડ બન્યું, બરોબર? કે ઓક્સિજન એમાં ભળ્યો અને ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ છે. બીજો જે ગ્રાફ આપેલો છે તમને અહીંયા, આ ગ્રાફ છે કાર્બનમાંથી ડાયરેક્ટ શેમાં કન્વર્ટ થાય છે? CO2 માં. અને ત્રીજો જે ગ્રાફ આપેલો છે મિત્રો, તેમાં તમને આપેલ છે કાર્બન મોનોક્સાઇડ, તેમાંથી કન્વર્ટ થાય છે કાર્બન ડાયોક્સાઇડ. તો પહેલા તો પ્રશ્ન એવો થાય કે આ ત્રણેય ગ્રાફ આવી રીતે અલગ અલગ કેમ છે? એકનો ગ્રાફ સીધો મળે છે, એકનો ગ્રાફ તમને નીચેની બાજુ મળે છે, એકનો ગ્રાફ તમને ઉપરની બાજુ મળે છે. તો આનું કારણ શું? એના માટે આપણે સમજશું મિત્રો એન્ટ્રોપી. ડેલ્ટા S. હવે તમને ખબર છે કે આપણે આગળ જે વાત કરી કે ડેલ્ટા G નું જે મૂલ્ય છે તે કોના પર આધાર રાખે છે? કે ડેલ્ટા H નો માઈનસ P ડેલ્ટા S. તો આ જે ડેલ્ટા S નું મૂલ્ય છે અને ડેલ્ટા H નું મૂલ્ય છે અને એક તાપમાન છે, તો ત્રણ પરિબળો ઉપર ડેલ્ટા G નોટ નું મૂલ્ય આધાર રાખે છે. તો આપણે જોઈએ કે આ ગ્રાફ એક નીચે કેમ આવે છે, એક ઉપર કેમ રહે છે, એક નીચે સરળતાથી કેવી રીતે રહે છે. તો પહેલો આપણે ગ્રાફ જોઈએ કે તેમાં કન્વર્ટ થાય છે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડમાં. તો આપણે x ગ્રાફ માટે વાત કરીએ અત્યારે પહેલા કે એમાં કઈ રીતે છે? તો કે કાર્બનમાંથી શેમાં કન્વર્ટ થાય છે? કાર્બન મોનોક્સાઇડમાં. તેની પ્રક્રિયા તમે લખો તો આવી રીતે હશે. કાર્બન સોલિડ ફોર્મમાં હશે પ્લસ 1 શું હશે? O2 આ સંતુલિત કરવા માટે જે ગેસના સ્વરૂપમાં હશે અને તેમાંથી મળશે તમને કાર્બન મોનોક્સાઇડ જે પણ કેવું હશે? ગેસના સ્વરૂપમાં હશે. તો એક વસ્તુ આપણે ખબર છે કે આના માટે તમે ડેલ્ટા Ng આ ફાઇન્ડ કરો. ડેલ્ટા Ng શું છે? તો કે નિકોજોના માઈનસ પ્રક્રિયક પણ એવી કે જે ફક્ત ગેસ સ્વરૂપમાં હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે નિકોજોમાં એક ગેસ કેવો છે? તેનો એક છે માઈનસ. પ્રક્રિયકોમાં જો એક જ ગેસ છે, એક તો સોલિડ છે, આપણે સોલિડના મોલ ગણશું નહીં. તો ગેસના મોલ કેટલા છે? 1/2. તો તમને આન્સર આવશે 1/2. તો અહીંયા તમે જોઈ શકો છો કે અડધો મોલ ગેસ તમે ઉપયોગ કરો તો સામે તમને 1 મોલ ગેસ મળે. એટલે કે ડેલ્ટા S માં શું થશે? વધારે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પ્રક્રિયકમાં અડધો મોલ ગેસનો ઉપયોગ કર્યો તો સામે તમને 1 મોલ ગેસ મળે છે. તો ડેલ્ટા Ng એટલે કે વાયુઓના મોલમાં શું થયો? વધારો થયો. વાયુઓનું પ્રમાણ કઈ રીતે થશે? વધશે, બરાબર? ગેસના મોલ કેવા થશે? વધશે. અહીંયા તમે એક કારણ આપી શકો તો કે ગેસના મોલ વધે છે. ગેસના મોલ વધે છે તો ગેસના મોલની સાથે સાથે ડેલ્ટા S એટલે કે એન્ટ્રોપીનું મૂલ્ય પણ વધશે. આવું શા માટે થશે? તો કે ડેલ્ટા S એટલે શું મિત્રો? એન્ટ્રોપી એટલે થાય શું પહેલા તો કે એન્ટ્રોપી એટલે અસ્તવ્યસ્તતા, ડિસઓર્ડર.
વાયુ હોય તો પ્રવાહી જે વાયુ છે તેમાં અસ્તવ્યસ્તતા કેવી હોય? સૌથી વધારે હોય. તેના અણુઓ કેવા હોય? એકદમ છોટા છોટા ગોઠવાયેલા હોય. તો વાયુઓમાં અસ્તવ્યસ્તતા વધારે છે તો એટલા માટે વાયુની એન્ટ્રોપી કેવી હોય? વધારે હોય. તો વાયુની એન્ટ્રોપી સૌથી વધારે છે. એનાથી ઓછી કોની હશે? પ્રવાહીની. અને એનાથી ઓછી કોની હશે? ઘનની. તો આ છે મિત્રો તમારો એન્ટ્રોપીનો ક્રમ. એન્ટ્રોપીને આપણે સામાન્ય શબ્દોમાં સમજીએ તો અસ્તવ્યસ્તતા. તો વાયુઓની અસ્તવ્યસ્તતા સૌથી વધારે હોય તો વાયુઓની એન્ટ્રોપી સૌથી વધારે હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગેસના મોલમાં શું થાય છે? વધારો. પ્રત્યેકનો અડધો મોલ લો તો નિપજમાં તમને આખો મોલ મળે છે. તો આનો જે વધારો સૂચવે છે ગેસ. તો ગેસના મોલ વધશે, એન્ટ્રોપીમાં શું થશે? વધારો થશે. એન્ટ્રોપીમાં વધારો થશે. કેટલો થશે? હવે એન્ટ્રોપી વધશે એટલે શેમાં વધશે? આનું મૂલ્ય કેવું થશે? ધન થશે. હવે તમે આ જે વેલ્યુ છે એ તમે અહીંયા પુટ કરો. ડેલ્ટા G નોટ બરાબર ડેલ્ટા H નોટ માઈનસ T ડેલ્ટા S. તો અહીંયા જ્યારે ડેલ્ટા S નું મૂલ્ય ધન થાય તો અહીંયા માઈનસ છે, આનું મૂલ્ય ધન છે એટલે આ આખું કેવું રહેશે? માઈનસ જ રહેશે આખું પદ. તો અહીંયા આનું મૂલ્ય કેવું થશે? વધતું જશે. હવે ડેલ્ટા S નું મૂલ્ય જેમ જેમ વધતું જાય બરાબર આ ધન થાય છે તો તમે એની આ તાપમાનનો ગુણાકાર છે તો તાપમાને ધીમે ધીમે કેવું થતું જશે? તમે તાપમાનનો વધારો કરો તો ડેલ્ટા G ના મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. નેગેટિવમાં ઘટશે. એટલા માટે જે ડેલ્ટા G નો ગ્રાફ છે તે કેવો મળે છે તમને? અહીંયા નીચેની બાજુ મળે બરાબર. અહીંયા ડેલ્ટા G નું મૂલ્ય કેવું થશે? ઘટશે બરાબર. કારણ કે આ મૂલ્ય જેમ જેમ વધતું જાય એમ આમાંથી તો ઓછું થવાનું છે એટલે આખું જે પરિણામી જે મૂલ્ય છે એ તાપમાનના વધારા સાથે ઘટે છે. એટલા માટે આજે પેલો જે ગ્રાફ છે એ તાપમાનના વધારા સાથે કેવો આવે છે? તેનો ઢાળ નીચેની તરફ આવે છે. બીજા ગ્રાફ માટે જોઈએ આપણે. ખાસ મહત્વનું છે મિત્રો, યાદ રાખજો આ બધા ગ્રાફ. y માટે જોઈએ. જો y જે ગ્રાફ છે y ગ્રાફ માટેની પ્રક્રિયા કઈ છે? તો કે કાર્બન માંથી શેમાં કન્વર્ટ થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. આના માટે આપણે પ્રક્રિયા સમીકરણ લખીએ તો કાર્બન પ્લસ O2 એમાંથી થતું હશે કાર્બન ડાયોક્સાઇડ. સેમ અહીંયા કાર્બન કેવું હશે? સોલિડ ફોર્મમાં હશે, ઓક્સિજન ગેસ ફોર્મમાં હશે અને કાર્બન ડાયોક્સાઇડ પણ કેવું નીકળશે? ગેસ ફોર્મમાં હશે. આના માટે તમે ડેલ્ટા Ng કાઉન્ટ કરો. તમે ડેલ્ટા Ng કરો તો શું થશે? તો કે નિકોઝોમાં જે ગેસ છે તેના મોલ. તો નિકોઝોમાં એક જ ગેસ છે કાર્બન ડાયોક્સાઇડ. એના મોલ કેટલા છે? 1. હવે પ્રક્રિયકોમાં માઈનસ પ્રક્રિયકોમાં ગેસ જે છે તેના મોલ. તો પ્રક્રિયકો છે તેમાં ગેસ એક જ છે ઓક્સિજન. એના મોલ કેટલા છે? 1. તો 1 - 1 તો આ કેવું થઈ જશે? 0. તો બીજા ગ્રાફ માટે ડેલ્ટા Ng કેવું થાય? 0 થાય. હવે ડેલ્ટા Ng 0 થાય એટલે તમે એ જોઈ શકો છો કે ડેલ્ટા S આમાં કઈ ફેર પડશે નહીં. કારણ કે ગેસના મોલમાં કઈ વધઘટ થતી નથી. તો ગેસના મોલમાં વધઘટ નથી થતી એટલે ડેલ્ટા S માં કઈ વધઘટ થશે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ડેલ્ટા G નોટ વાળું સૂત્ર છે અહીંયા તમે મૂકો ડેલ્ટા H નોટ માઈનસ T ડેલ્ટા S નોટ. ત્યાં ડેલ્ટા S માં કઈ ફેર પડતો નથી એટલે તાપમાનના વધારા સાથે કશો ફેર પડશે નહીં. તો આ પદ આખું નીકળી જશે. તો તાપમાનના વધારા સાથે ડેલ્ટા G માં કઈ ફેર નહીં પડે. અહીંયા જોઈ શકો છો આનો ગ્રાફ કેવો મળે છે? સીધો. જો અહીંયા તાપમાન જેમ જેમ વધે તેમ ડેલ્ટા G ના મૂલ્યમાં કઈ ફેર પડતો નથી. એટલે કે ડેલ્ટા G નું મૂલ્ય અહીંયા 0 કેમ લઈએ છીએ આપણે? અથવા તો સીધો ગ્રાફ શું કામ મળે છે? તો કે તાપમાનના વધારા સાથે ડેલ્ટા G માં કશો ફેર પડતો નથી. એટલા માટે તાપમાનનો વધારો છે તો ડેલ્ટા G કેવું રહે છે? કોન્સ્ટન્ટ. એટલે કે સીધી રેખામાં તમને ગ્રાફ મળે છે. બરાબર. સમજાવો આનો ગ્રાફ સીધો શું કામ હોય છે? હવે ત્રીજા માટે જોઈએ આપણે Z માટે. તો Z માટે તમને શું આપે છે? તો કે કાર્બન મોનોક્સાઇડ એમાંથી કન્વર્ટ થાય છે કાર્બન ડાયોક્સાઇડ
સાઈડમાં. આની પ્રક્રિયા લખો તમે તો આવી પ્રક્રિયા છે કાર્બન મોનોક્સાઇડ ગેસ સ્વરૂપમાં હશે પ્લસ ઓક્સિજન ગેસ સ્વરૂપમાં હશે અને સામે તમને શું મળશે કાર્બન ડાયોક્સાઇડ. આ પણ કેવું છે ગેસ સ્વરૂપમાં હશે. એ બેલેન્સ કરવા માટે આપણે બનાવ લખીએ છીએ. તો અહીંયા તમે ડેલ્ટા Ng ની ગણતરી કરો આ પ્રક્રિયા માટે. તો ડેલ્ટા Ng શું થશે આનું? તો કે નિકોઝોના મોલ ગેસ અવસ્થામાં છે એટલા માઈનસ પ્રક્રિયકોમાં જે ગેસ અવસ્થામાં છે એટલા. તો નિકોઝોમાં જો અહીંયા 1 માઈનસ પ્રક્રિયકોમાં જો અહીંયા બંને ગેસ સ્વરૂપમાં છે એટલે 1 1 આવશે. એટલે અહીંયા શું થશે આ 1 1 આવે. એટલે તમે 1.5 સમથિંગ ગણી શકો છો બરોબર. 1.5 લીધો બરોબર. 1 વત્તા અડધો એટલે 1.5 લીધો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડેલ્ટા Ng નું મૂલ્ય કેવું મળે છે નેગેટિવ 1 મળશે તમને. 1 માંથી 1.5 જાય તો શું મળે -1 પર મળશે ને તમને. તો ડેલ્ટા Ng નું મૂલ્ય કેવું મળે છે નેગેટિવ. ડેલ્ટા Ng નું મૂલ્ય નેગેટિવ મળવાનો મતલબ શું? અહીંયા તમે જોઈ શકો છો કે પ્રક્રિયકો તમે 1.5 મોલ લેવો ત્યારે ગેસના 1.5 એટલે શું ગોળ. તો નિકોઝોમાં તમને 1 જ મોલ મળે છે ગેસનો. તો ગેસના મોલમાં શું થાય છે અહીંયા આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. ગેસના મોલ ઘટે છે. ખાસ ધ્યાન રાખજો. ગેસના મોલમાં શું થાય છે ઘટાડો થાય છે. તો ગેસના મોલ ઘટશે એટલે ડેલ્ટા S એન્ટ્રોપીનો જે ફેરફાર છે તે કેવો થશે ઋણ થશે મિત્રો. આ ખાસ યાદ રાખજો. કારણ કે ગેસના મોલ ઘટે છે એટલા માટે ડેલ્ટા S જે એન્ટ્રોપીનો ફેરફાર છે તે કેવો થશે ઋણ થશે. હવે એન્ટ્રોપીનો ફેરફાર ઋણ તમે અહીંયા મૂકો આ સૂત્રમાં. તો કે ડેલ્ટા G નોટ બરાબર શું છે? તો કે ડેલ્ટા H નોટ માઈનસ T ડેલ્ટા S. અહીંયા ડેલ્ટા S ની મૂલ્ય તમે ઉપર લખીએ આપણે. અહીંયા તમને દેખાશે. ત્રીજી જે z માટે લખીએ છીએ આપણે અહીંયા. તો કે ડેલ્ટા G બરાબર શું છે? તો કે ડેલ્ટા H નો માઈનસ T ડેલ્ટા H. તો અહીંયા ડેલ્ટા S નું મૂલ્ય કેવું થાય છે ઋણ થાય છે. કારણ કે ગેસના જે મોલ છે તેમાં ઘટાડો થાય છે. તો ડેલ્ટા S નું અહીંયા ઋણ મૂલ્ય મૂકો તો અહીંયા આગળ ઋણ મૂલ્ય છે માઈનસ નિશાની છે અહીંયા અહીંયા માઈનસ 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 અહીંયા સરવાળો કેવો થશે ધન. તો ડેલ્ટા G ની વેલ્યુ શું થશે અહીંયા ધન મળશે તમને અને વધશે બરાબર. ડેલ્ટા G ની મૂલ્ય ધન થશે. એટલા માટે અહીંયા જો એટલે ત્રીજો જે ગ્રાફ છે તેનું મૂલ્ય ધીમે ધીમે તાપમાનના વધારા સાથે કેવું થાય છે વધે છે. અહીંયા તમે T વધારશો જેમ જેમ એમાં આ મૂલ્ય તો ઋણ છે. આ બેનો ગુણાકાર થઈ જશે એટલે કેવું થઈ જશે ધન થઈ જશે. તો તાપમાનના વધારા સાથે ડેલ્ટા S નું જે મૂલ્ય છે એમાં ઋણ થતું જશે. એટલે ડેલ્ટા G નું મૂલ્ય તાપમાનના વધારા સાથે વધશે. એટલા માટે આ ગ્રાફનું ઢાળવું ઉપરની બાજુ છે બરોબર. આ જે ત્રીજો જે ગ્રાફ છે તેમાં તમને ઉપરની બાજુ કે ધન થાય છે. તો આ છે રિડક્શન કરતા બધા કાર્બન છે અહીંયા કાર્બન છે અહીંયા કાર્બન મોનોક્સાઇડ છે. તો આ બધા કેવા છે રિડક્શન કરતા છે. તો રિડક્શન કરતાનો ગ્રાફ આવી રીતે શા માટે હોય એ પહેલા સમજવું. એના ઉપયોગ પહેલા આપણે આ સમજવું જરૂરી છે કે આ ત્રણેયના ગ્રાફ આ રીતે કેમ થાય છે બરાબર. તો આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. આના પછી આપણે જોશું કે તેનો ઉપયોગ કઈ રીતે તમે કરી શકો. રિડક્શન કરતાનો ઉપયોગ કઈ રીતે તમે કરી શકો છો. તો જોઈએ આપણે. આટલું લખાઈ ગયું છે મિત્રો. આને તમે સ્ક્રીનશોટ પાડી અને પુશ કરીને સ્ક્રીનશોટ તમે પાડી લેજો. આપણે હવે આગળનો વિડિયો જોઈએ. રિડક્શન કરતાનો તમે આગળ ઉપયોગ કઈ રીતે કરી શકો છો. તમને જે ટેક્સ્ટ બુકમાં ગ્રાફ આપેલો છે હવે આપણે તે તમને સરળતાથી સમજાશે. આટલી વસ્તુ સમજ્યા પછી તો હવે આપણે જોઈએ કે ડેલ્ટા G નોટ વિરુદ્ધ T. તો ઝિંક નો ગ્રાફ લઈએ આપણે સૌપ્રથમ બરાબર. તો અહીંયા આપણે ત્રણે ત્રણ રિડક્શન કરતા જોઈએ. અહીંયા શું હતું C માંથી CO2. બીજો જે ગ્રાફ હતો તમને ઉપરની સાઈડ મળતો તે શું હતો તો કે
કાર્બન મોનોક્સાઇડ માંથી કાર્બન ડાયોક્સાઇડ. અને જે અહીંયા જે ગ્રાફ હતો બીજો એ તમને મળતો હતો કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ. તો હવે ઝિંક નો ગ્રાફ તમે જુઓ મિત્રો, ટેક્સ્ટ બુકમાં તમને આપેલ છે, સૌથી નીચે ઝિંક વાળી વાત છે. તો ઝિંક ઓક્સાઇડ નો જે ગ્રાફ છે એ કઈ રીતે આગળ વધે છે. તો ઝિંક ઓક્સાઇડ નો ગ્રાફ તમે ટેક્સ્ટ બુકમાં અંદર જોશો તમે તો આવી રીતનો કંઈક જોવા મળશે તમને. બરાબર, આ રીતનો ગ્રાફ તમને હવે જોવા મળશે. થોડુંક આગળ છે. વધારે ચોક્કસ કરવાની ટ્રાય કરીએ છીએ આપણે. બરાબર, તો ઝિંક નો જે ગ્રાફ છે તે તમને આવી રીતે કંઈક મળે છે. તો હવે અહીંયા આપણે ઝિંક માટે હંમેશા કાર્બનનો ઉપયોગ શા માટે કરીએ છીએ રિડક્શન કરવા. આપણને ખબર છે કે ઝિંક છે તેનું સીધી રીતે તમે તાપમાન આપી અને તમે તાપમાનમાં વધારો કરી અને તેનું ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુમાં કન્વર્ટ કરવા જશો તો તમને ખબર છે બહુ મોટું તાપમાન જોશે. તો રિડક્શન કરતાના ઉપયોગથી કેવી રીતે તાપમાનમાં અને તેનું સરળતાથી રિડક્શન થઈ શકે એ આપણે જોઈએ અહીંયા. કે અહીંયા તમે જોઈ શકો આપણે અલગ અલગ તમને બતાવો કે ઝિંક નો જે ગ્રાફ છે તે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ વાળો જે ગ્રાફ છે તેને અહીંયા કંઈક ટચ કરશે. બરાબર, તો કાર્બન વાળા ગ્રાફને અહીંયા ટચ કરે છે. અહીંયા એક તાપમાન T1 છે. આનો આ જે ગ્રાફ છે તે કાર્બન પ્લસ CO2 આ જે બીજું આપણો રિડક્શન કરતા છે તેને અહીંયા ટચ કરે છે. એને આપણે કહીએ T2. અને જે ત્રીજો ગ્રાફ છે તેને ઉપરની બાજુ સાઈડ તરફ ટચ કરે છે એને આપણે કહીએ T3. તો હવે તમે કહી શકો છો કે અહીંયાથી તમારે આ જે તાપમાન શું આવશે તો કે આ તાપમાનથી અહીંયા શું મિશ્રણથી ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ કહેવાય છે. તો એ પોઈન્ટથી ઉપરની બાજુ જ્યારે જશે ગ્રાફ તો એ તાપમાને તેના ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન કરી શકશો તમે. તો આ જે તાપમાન મળે છે જો તમે ઝિંક સાથે કાર્બનનો ઉપયોગ કરશો તો આ તાપમાને ગ્રાફ ભેગો થાય એનો મતલબ કે આ તાપમાને તમને T1 તાપમાને ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક તમને મળી જશે. જો રિડક્શન કરતા તરીકે તમે C નો ઉપયોગ કરો કાર્બન ડાયોક્સાઇડમાંથી બનતા છે તો તમને T2 તાપમાને ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક તમને મળી જશે. અને જો તમે કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરો તો આ જે તાપમાન છે T3 તો T3 તાપમાને તમને ઓક્સાઇડમાંથી ધાતુ મળી જશે. તો તમે જોયું અહીંયા કે રિડક્શન કરતાનો ઉપયોગ કરો તો તાપમાનમાં ઘણો ઘટાડો થાય છે. તો અહીંયા તમે આ ત્રણમાંથી ઉપયોગ કોનો સરળ બને તો સૌથી ઓછું તાપમાન કયું છે T1. અહીંયા T1 કેવું હશે સૌથી ઓછું હશે. તાપમાનમાં ધીમે ધીમે શું થતું જાય વધારે. તો T1 તાપમાન ઓછું છે એટલા માટે આપણે ઝિંક માટે હંમેશા કોનો ઉપયોગ કરીએ છીએ કાર્બનનો. ઝિંક ઓક્સાઇડમાંથી તમારે કાર્બનનો ઉપયોગ કરી અને તમે શું કરી શકો ઝિંક અલગથી મેળવી શકો. બરાબર, આ રિએક્શન તમે આગળ જોશો તમે ઝિંક ઓક્સાઇડ છે તેમાં કાર્બન યુઝ કરી તમે શું કરી શકો ઝિંક તમને અલગ મળશે તમને પ્લસ શું મળશે કાર્બન મોનોક્સાઇડ. તો આ જે તમને પ્રક્રિયા મળે છે બરાબર. તો અહીંયા તમે જુઓ ઝિંક ઓક્સાઇડની સાથે કોનો ઉપયોગ કર્યો કાર્બનનો. તો આ જે કાર્બન છે કાર્બન શું છે રિડક્શન કરતા. તો અહીંયા તમે જોયું કે કઈ રીતે રિડક્શન કરતાનો ઉપયોગ કરી અને તમે ઝિંક ઓક્સાઇડનું રિડક્શન ઓછા તાપમાને સરળતાથી કરી શક્યા. તો એવી
ધાતુઓ કે જે ખૂબ જ ઊંચા તાપમાને ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુમાં પરિણમતી હોય તેના માટે રિડક્શન કર્તાનો ઉપયોગ થઈ શકે અને રિડક્શન કર્તાના ઉપયોગથી તમે ઓછા તાપમાને તેનું રિડક્શન કરી શકો બરાબર તો આ જોયો આપણે એલ્યુમિનિયમ ડાયાગ્રામનો ઉપયોગ જો આ એલ્યુમિનિયમ ડાયાગ્રામ ઉપરથી ખબર પડે કે કયો રિડક્શન કરતા વાપરો રિડક્શન કરતા તો આ ત્રણેય છે અહીંયા ત્રણેય રિડક્શન કરતા છે પણ કાર્બન જ શું કામ તો કે કાર્બન જે છે તે ઓછા તાપમાને ઝિંકનું રિડક્શન કરી દે છે કાર્બન મોનોક્સાઇડ રિડક્શન તો કરશે પણ તાપમાન વધારે રહે છે તો એલ્યુમિનિયમ ડાયાગ્રામ ઉપરથી આપણને એ ખબર પડે કે કયો રિડ્યુસિંગ એજન્ટ એટલે કે કયો રિડક્શન કરતા તમે યોગ્ય રિડક્શન કરતાની પસંદગી કરી શકો કયો તમે વાપરી શકો ધાતુને અનુરૂપ તો આ બધા જે ધાતુ ઓક્સાઇડના જેટલા ધાતુ ઓક્સાઇડના ગ્રાફ આપણી પાસે અવેલેબલ છે તે બધા માટે તમે એલ્યુમિનિયમ ડાયાગ્રામનો ઉપયોગથી યોગ્ય રિડક્શન કરતાનો પસંદગી તમે કરી શકો બરાબર Fe માટેનું પણ છે તે આપણે આગળના લેક્ચરમાં હવે જોઈશું તો આટલી વસ્તુ આપણે જોઈએ એલ્યુમિનિયમ ડાયાગ્રામ વિશે કે એલ્યુમિનિયમ ડાયાગ્રામ શું છે તેનો ઉપયોગ શા માટે થાય છે અને તેનો ઉપયોગ કરી અને તમે કઈ રીતે યોગ્ય રિડક્શન કરતા ધાતુ ઓક્સાઇડ માટે મેળવી શકો છો બરાબર આટલું તમને સમજાઈ ગયું છે અને આનો ઉપયોગ તમારે આગળ બધી જગ્યાએ આવશે એટલે આ શાંતિથી એકવાર સમજી લેજો થેન્ક યુ